હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, તમને ખબર હશે આવતીકાલથી આપણે નવરાત્રિ ચાલુ થાય છે. તો ફ્રેન્ડ્સ, અમારે છે ને અમારા સોસાયટીમાં, અમારા પાટણમાં જે મેન જગ્યા પર નવરાત્રિ થાય છે એની તૈયારી રૂપે ત્યાં કેવી લાઇટો કરેલી છે તો મેં એનો વિડીયો બનાવેલો છે. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને વિડીયો બતાવીશ. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, આ છે સૌથી જૂનમ જાણીતી, જ્યાં પાટણમાં જ્યારે એક પણ ક્લબ ન હતા ત્યારે છે ને અહીંયા ઈંગડા ચાચર ચોક ઉપર લોકો નવરાત્રિમાં છે ને રમવા માટે આવતા હતા. જો આ એ છે સૌથી જૂનમ જૂની, હું તમને બતાવું છું તે કારણ આજે કેવું શણગારેલું છે. જો અહીંયા ભાજીકોણ પણ અમે ખાધો હતો એ હું તમને વિડીયોમાં બતાવીશ. સૌથી પહેલાં આપણે દેખી લઈએ કે ત્યાં ઈંગડા ચાચર ચોક પર કેવી નવરાત્રિ થાય છે. જો અહીંયા પણ સ્મોક પાન છે. જો અત્યારે તમને ખબર હશે કે મા અંબાનો નોરતા ચાલુ થાય છે એટલા માટે જો વસ્તી લેવા પણ કેટલી બધી આવે છે. પછી છે ને અમે જો આ દેખાય છે અહીંયા કેટલું સરસ કોઈ શણગારેલું છે. આ ઈંગડા ચાચર ચોકની નવરાત્રિ રૂપે કેટલું સરસ કોઈ શણગારેલું છે. જો ફ્રેન્ડ, આગળ પણ છે ને મંડપ બાંધેલો છે, હું તમને બતાવું છું. જો અહીંયા પોસ્ટર કેટલું મોટું દેત ગેટ પણ બનાવેલો છે. અહીંયા દેખાય છે અહીંયા કેટલું સરસ કોઈ મંડપ બાંધેલો છે. જો વરસાદ કદાચ આવે તો એના રૂપે જો ઉપર પ્લાસ્ટિકનું પણ ચાદરું પણ નાખેલું છે. અને ફ્રેન્ડ્સ, તમને સામે દેખાય છે અહીંયા પણ કેટલી લાઇટો ગોઠવેલી છે. જો દેખાય છે અહીંયા રાત્રે છે ને ફ્રેન્ડ બહુ જ લાઇટો થાય છે. એ પણ જ્યારે નવરાત્રિ આવતીકાલથી શરૂઆત થાય છે ત્યારે જો હું ક્યારે કદાચ જઈશ જોવા માટે તો હું તમને એનો પણ વિડીયો બનાવીને બતાવીશ. જો કેટલી સરસ કોઈ લાઇટો થાય છે. જો અહીંયા કેટલો મોટો ગેટ પણ મૂકેલો છે. અહીંયા વચ્ચે મંદિર રૂપે કેટલું સરસ કોઈ બનાવેલું છે દેખાય છે. જો આ બાજુ પણ બીજી બાજુ પણ ગેટ મૂકેલો છે. જો પછી છે ને ફ્રેન્ડ, હું તમને થોડુંક નજીક જઈને બતાવું છું. દેખજો ત્યાં કારણ છે ને નવરાત્રિમાં તમને ખબર હશે કે અહીંયા ઇનામ વિતરણ માટે કંઈક ને કંઈક મૂકતા હોય છે. જો અહીંયા છે ને અહીંયા માતાજીનું મંદિર મૂકેલું હોય છે. જો પછી આ દેખાય છે અહીંયા એક્ટિવા મૂકેલું છે. જો ઇલેક્ટ્રિક એક્ટિવા છે, બ્લેક કલરનું એક્ટિવા અહીંયા મૂકેલું છે, કદાચ ઇનામ રૂપે આપવા માટે મૂકેલું હશે. જો અહીંયા દેખાય છે કેટલું સરસ કોઈ મંડપ બાંધ્યો છે. બહાર પણ આજુબાજુ મોર મૂકેલા છે. પછી છે ને મેં ઋત્વીએ ભાજીકોન ખાધો હતો. જો હું તમને બતાવું છું ફ્રેન્ડ, આ છે ને ભાજીકોન કહેવાય છે આને, કદાચ તમે પણ ખાધેલો હશે. તમને ખબર હશે કે આ દરેક જગ્યાએ નહીં મળતો, કોઈક જ જગ્યાએ મળતો હોય છે. તો અમારા પાટણમાં છે ને એક કે બે જગ્યાએ મળે છે. જો ફ્રેન્ડ, ભાજીકોન બનાવવાની રીત પણ હું તમને થોડી બતાવીશ. જો દેખાય છે આ ભાઈ કેવી સરસ કોઈ રીતે ભાજીકોન બનાવે છે. ફ્રેન્ડ, તમને એમ થતું હશે કે ભાજીકોન એટલે શું, અંદર ભાજી ભરીને આપે? તો કે ના, ભાજી જેવી આપણે ભાજી પાવની જોડે ભાજી ખાઈએ છીએ એ ભરીને ના આપે. આ છે ને અલગ ટાઈપનો મસાલો બનાવેલો છે. જો હું તમને વિડીયોમાં બતાવી દેખાય છે. જો તમારે પાર્સલ કરીને લઈ જવું હોય તો આ રીતે ભાઈ પાર્સલ પણ કરી આલે છે. જો સૌથી પહેલાં શું કરે છે એ લોકો આ રીતે બટાકાનો માવો ઘરેથી લાવે છે. પછી જો એમ જો ડુંગળી નાખે છે, ટામેટાં નાખે છે, પછી આ રીતે થોડી કોથમીર પણ નાખે છે. પછી છે ને જો આવી રીતે કાંઈક મસાલો નાખે છે, પછી આ ચટણી પણ નાખે છે. આપણી સામે બનાવે છે જે રીતે પેલી ભાજી બનાવતા હોય છે ભાજીપાવવાળા, તો આ પણ ભાજીકોનની જે ભાજી હોય છે આ રીતે બનાવે છે. પણ ફ્રેન્ડ, આપણે ભાજીપાવની જે ભાજી ખાઈએ છીએ ને એ થોડીક તીખી હોય છે. તમે આ ભાજીકોનની ભાજી ખાઓ ને એ તમને થોડીક મીઠી લાગે, એટલે કે ગળી લાગે છે. કેટલો સરસ કોઈ ભાજીકોન લાગે છે. ફ્રેન્ડ, અમને તો છે ને બહુ જ ભાજીકોન ભાવે છે. જો દેખાય છે સરસ કોઈ જો ભાજીની રીતે જ હલાવે છે ને, ભાજી જેવો જ છે તવો, પણ તવો આ થોડોક નાનો છે. પણ આમાં જો સિંગ નાખે છે, આપણે ભાજીમાં કોઈ સિંગ નાખતું નથી પણ આની અંદર છે ને સિંગ નાખે છે. પછી જો ને આ રીતે ભાજીકોનની અંદર જો આ રીતે ભરી નાખે છે. દેખાય છે જો કેટલું સરસ કોઈ રીતે ભરે છે. એ ભાઈની કારીગરી પણ કેટલી સરસ કોઈ છે. પછી છે ને ઉપર આ રીતે સેવ ચોંટાડીને આપી દે છે. પછી મેં ઋત્વી આ ભાજીકોન ખાધો હતો. ફ્રેન્ડ, પછી હવે હું તમને અમારા ઘરથી લઈને અમારા સોસાયટીમાં પણ લાઇટિંગ કરી છે એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ, પછી જો અમે રસ્તામાં જતા હતા ને તો એક દુકાને કેટલી સરસ કોઈ તમારે નવરાત્રિમાં તમારે કોઈ બી તમારે લાઇટિંગ લેવું હોય તો અહીંયા જો લાઇટ મળે છે. જો કેટલી સરસ કોઈ માં લખેલી લાઇટ છે. પછી આજુબાજુ લાઇટો અહીંયા મળી રહે છે. પછી જો ફ્રેન્ડ, મેં તમને વાત કરી હતી ને આ છે મારું ઘર. મારા ઘરમાં પણ જો કેટલી સરસ કોઈ લાઇટો ભરાવેલી છે. દેખાય છે આ મારા ઘરે, મારા બાજુવાળાના ઘરે પણ ત્યાં લાઇટો ભરાયેલી છે. સૌથી પહેલાં હું તમને મારા ઘરથી સ્ટાર્ટ કરું છું. આ છે મારું ઘર. જો જોડેવાળાનું ઘર છે ત્યાં પણ કેટલી સરસ કોઈ લાઇટો ભરાયેલી છે. જો કેવી સરસ કોઈ થાય છે. પછી છે ને ફ્રેન્ડ, હવે હું તમને થોડુંક આગળ જઈને બતાવું છું. આ છે અમારી સોસાયટી. જો અમારી સોસાયટીમાં સામે દેખાય છે તો એકડે પણ લાઇટો ભરાયેલી છે. જો હું ધીમે તમને આખી અમારી સોસાયટીનો વ્યૂ તમને બતાવું છું. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા
નહીં. જો ફ્રેન્ડ દેખાય છે સામે છે ને લાઇટો ભરાયેલી છે. ફ્રેન્ડ અમારે છે ને ગમે ત્યારે નવરાત્રિ હોય છે તો દરરોજ નવરાત્રિના દાડે રાત્રે નાસ્તો પણ વેચાય છે, ને છેલ્લા દિવસે અમારે જમણવારે પણ હોય છે. જો અમારા સોસાયટીમાં છે ને હાલી ફેર થોડાક પૈસા વધારે ઉઘરાયા હતા, કારણ કે લાઇટો બધી ભરાવાની હતી એના કારણે. જો છે ને આખી સોસાયટીની અંદર લાઇટો આવી રીતે ભરાયેલી છે. દેખાય છે કલર અલગ અલગ, જો લીલો કલર છે, લાલ કલર છે, પીળો કલર છે, અહીંયા પિંક કલર પણ છે. દેખાય છે જો સામે કેટલી લાંબી લાંબી લાઇટો આ રીતે અમારા આખી સોસાયટીમાં ભરાયેલી છે. જો કેટલી સરસ કોઈ લાગે છે નહીં ફ્રેન્ડ? દેખાય છે આ છે ફ્રેન્ડ અમારા સોસાયટી અમારા સામેની સોસાયટીમાં પણ અમારી જેવી લાઇટો ભરાયેલી છે ને એવી લાઇટો અમારી દેખીને એમને પણ આલી ફેર લાઇટો ભરાવી છે. જો આ બાજુ આ એક લાઇનમાં ભરાવેલી છે, કારણ કે અહીંયાથી અમારો કોમન પ્લોટ આવે છે ને, અહીંયાથી જઈએ ને તો અમારો કોમન પ્લોટ શરૂ થાય છે. તો અહીંયા છે ને અહીંયા પણ આ એક લાઇનમાં લાઇટો ભરાયેલી છે. જો કેટલો સરસ કોઈ લાઇટો છે દેખાય છે ફ્રેન્ડ? હું તમને છે ને ફ્રેન્ડ મારો કોમન પ્લોટ પણ અમારો તમને બતાવીશ. જો અહીંયાથી છે ને આમથી આમ તમે જાઓ ને તો જમણી બાજુ વળો ને તો ત્યાં આગળ કોમન પ્લોટ પણ આવે છે. જો કેટલી સરસ કોઈ લાઇટો સામે સુધી ભરાયેલી છે. આખા કોમન પ્લોટમાં પણ આ રીતે ભરાયેલી છે. હું તમને બતાવું છું. જો આ છે અમારો કોમન પ્લોટ દેખાય છે. જો કોમન પ્લોટની અંદર પણ લાઇટો ભરાયેલી છે. ફ્રેન્ડ મારી સાથે છે ને મારી ભાણી ધ્રુવી પણ જોવા આવી હતી. જો આ દેખાય છે એ પણ લાઇટો દેખીને બહુ જ ખુશ થઈ ગઈ હતી. પછી છે ને હું અને ધ્રુવી અમે અમારી સોસાયટીના ગેટ બાજુ ગયા હતા, ત્યાં આગળ પણ લાઇટો ભરાયેલી છે. જો હું તમને બતાવું છું, આ દેખાય છે અમે છે ને ફ્રેન્ડ સોસાયટીમાં સૌથી છેલ્લી લાઇનમાં રહીએ છીએ. તો આ છે જો સોસાયટીનો સામે મેઇન ગેટની જોડે મંદિર છે, એ મેં તમને બતાવેલું છે, ગોગા મહારાજનું મંદિર. જો અમારે છે ને આખા સોસાયટીમાં આ રીતે લાઇટિંગ લગાવેલી છે. જો કેટલું સરસ કોઈ લાગે છે નહીં? આપણને એવું લાગે કે કંઈક તહેવાર આવ્યો છે. તો જો અમારે છે ને આખી સોસાયટીમાં આ રીતે લાઇટો ભરાયેલી છે. જો અમારા સોસાયટીના ગેટે પણ લાઇટો ભરાયેલી છે, પણ ત્યાં હાલી ફેર અત્યારે લાઇટો ચાલુ કરી નથી, પછી આવતીકાલથી લાઇટો ચાલુ કરશે. જો આ છે અમારી સોસાયટીની સામેની સોસાયટી, ત્યાં પણ લાઇટો ભરાવેલી છે. હું તમને બતાવું છું, એ સોસાયટીનું નામ પણ તમને બતાવું છું. જો થોડોક આગળ જઈશ એટલે છે ને તમને પરફેક્ટ નામ દેખાશે. જો અહીંયા લખેલું છે શિવનગરી, અમારી સોસાયટીની સામે સોસાયટી છે. જો કેટલી સરસ કોઈ શણગારેલી છે. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.